સુરતમાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ અને ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકાવી ખંડણી માંગવાના અનેક આરોપોમાં કુખ્યાત બનેલી કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત પોલીસે આખરે કડક કાર્યવાહીનું અંતિમ શસ્ત્ર ઉગાવ્યું. ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લીધા છે. પોલીસે પાસાના હુકમની બજવણી કરીને કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી છે. આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે મારા સંવાદદાતા દિવ્યેશ પરમાર. દિવ્યેશ, જણાવશું કીર્તિ પટેલ સામે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી શું રહેશે? ભદ્ર, જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો, કારણ કે જે પ્રકારે સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ છે, આ કીર્તિ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકોને ધમકાવીને ખંડણી માંગતી હતી. સાથે સાથે અનેક ગુનાઓ જે છે તે પણ આચર્યા હતા. કીર્તિ પટેલ વિરુદ્ધ અલગ અલગ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા. જી દિવ્યેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.